કોઈ દુખિયારા હાચા મનથી મારી ભક્તિ કરે તો હું આ મેલડી ડગલે ને પગલે એના વારે આવી તથાસ્તુ। જય મેલડી માં, 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 જય મેલડી માં। એ ભક્તાણી ભક્તિ કરવા બેહી ગઈ લાગે છે, તને કઈ કામ નથી? હું તું નકરી ભક્તિ કર્યા રાખેસ? લાકડા વીણવા નથી કીધું તને? બેહી ગઈ ભક્તાણી। આમ ઊભી થા, લાકડા જા લેવા જા આલે। ભાઈ મારી થોડી પૂજા અધૂરી રહી ગઈ છે, પેલા હું પૂરી કરી નાખું પછી હું લાકડા વીણી આવું તો નહીં હાલે? એ તારી પૂજા મૂકી દે ને, પૂજાથી બધું થઈ જવાનું છે। જામ જા લાકડા વીણવા જા જલ્દી। હું તું ભક્તિ જ કર્યા રાખેસ? ઊભું થા આલે આલે, લાકડામાં બાંધી આવજે અને લાકડા લઈને જ આવજે પાછી, નકર લાકડા ન મળે તો આવતી ને આયા। મોઢું નો દેખાડતી મને તારું, ભગતવાળા માંથી ઉસી નો આવે ભક્તાની। જામ લાકડા લઈને આવજે। એકવાર મોકો મળે ને તો આને હે એક મુક્તિ આવી છે, છુટકારો મળે આનાથી। સિંધરી એવી હળેલી આપી છે ને, આજ તો લાકડા લીધા વિનાને જ આવવાની છે, કાઈ સિંધરી બંધાવાની નથી અને કાઈ લાકડા લાવવાની નથી। મોકો જ જોઈ રહી છું હું તો, કાઈક ને કાઈક વાકમાં લેવાનો મોકો જ જોઈ રહી છું, પછી એને જાઉં ઘરથી બહાર કાઢું। આ તો તૂટી ગયું। આ સિંદરી તો પાછી તૂટી ગઈ, લાગે છે આ સિંદરી હળી ગયેલી છે। હું હવે લાકડા કેમ ઘરે લઈ જાઉં? જો હું લાકડા ઘરે નહીં લઈ જાઉં ને તો ભાઈ મને ઘરથી બહાર કાઢી નાખશે। એને મને કીધું તું કે તું લાકડા લઈને જ આવજે, હું લાકડા હવે કેમ લઈ જાઉં? શું કરવું હવે મારે? આ સિંદરી તૂટી ગયેલી છે, હું લાકડા નહીં લઈ જાઉં તો ભાઈ મને કાઢી મૂકશે ઘરથી। હું કેમ લાકડા લઈ જાઉં? એ મેલડી માં, મારી મદદ કરો। જો હું આ લાકડા ઘરે નહીં લઈ જાઉં ને તો તમને ખબર છે કે ભાઈ મને ઘરથી બહાર કાઢી મૂકશે।
હે મેલડી માં, હું શું કરું? મને કાંઈ નથી સમજાતું. લાગે છે વરસાદ આવવાનો છે. હું આ લાકડા કેમ લઈ જાઉં? જો વરસાદ આવશે ને તો લાકડા પલળી જવાના, પછી કાંઈ કામના નહીં રે. બેન બેન, તું રોવેસ કા? બેન, તમે કોણ છો? બેન, હું આ જ ગામની છું અને મારું નામ ગંગા છે. બેન, હું આમ હાઈલી જાતી હતી ને તો મેં તારો રોવાનો અવાજ સાંભળ્યો, એટલે હું તને પૂછું છું કે તું રોવેસ શું લેવા? બેન, મને મારી ભાઈ લાકડા લેવા મોકલી હતી, પણ આ સિંદરી હળી ગયેલી હતી ને તો લાકડા બંધાતા જ નથી. હું કયુંની કોશિશ કરું છું પણ લાકડા નથી બંધાતા. જો બેન, જો આ બંધાતું જ નથી. મેં ઘણી કોશિશ કરી પણ આ નથી બંધાતું. અને જો હું આ લાકડા લઈને ઘરે નહીં જાઉં ને તો મારા ભાઈ મને ઘરથી બહાર કાઢી મૂકશે. બેન, સાની રહી જા. બેન, તું સાની રહી જા. માતાજી તારા આયરે જ. તું રોમાં, તું ચિંતા કરમાં, તું સાની રહી જા. બધું સારું થઈ જાય છે. તું રોમાં, તું સાની રહી જા. મને કાંઈ સમજણ નથી પડતી. હવે શું થાય મારું? મારા ભાઈ મને મારશે, ખાવાનું નહીં દે, ઘરથી બહાર કાઢી મૂકશે. હું શું કરીશ? બેન, તું સાની રહી જા. જો તારા લાકડાનો ભારો તો બંધાઈ ગયો છે. આ શું? આ તો નાગણી છે. આ મને કઈડી જાહે તો? બેન, આ કઈડી જાહે. તમે આ ગાર્યો કે તમને એનો કઈડી જાય. હવે હું આ લાકડા કેમ લઈ જઈશ? આ નાગણી તો આખા લાકડામાં હલવાઈ ગઈ છે. બેન, તું બીમા. મને તો એવું લાગે છે કે માતાજી તારું રક્ષણ કરવા આવ્યા છે, એટલે તું બીમા. અને આમે તું આ ભારો તારા ઘરે નહીં લઈ જા તો તારા ભાઈ તને મારશે. ના કરતા તું માતાજી ઉપર વિશ્વાસ રાખ અને આ ભારો તું ઘરે લઈ જા. સાચી વાત છે બેન. જય મેલડી માં.
રૂની મોકલી છે હજી લગી ગુડાની નથી આયા શું કરતી હશે કોણ જાણે યા લાકડા લેવા મોકલી છે વીણવા મોકલી છે બનાવવા આવવા દે ને હા જ્યાં વચ્ચે હે ને મંદિર આવતું છે ને યા ભક્તાણી ક્યાંક પગે ન લાગવા મળે ક્યાંક પાણો જોઈશે ને એ પગે લાગવા મળશે એ હાલી આવે છે રે ઢીલી ઢીલી અત્યારે લગી શું કરતા હતા યા કણે ક્યાં રૂની મોકલી છે તને ખબર ન પડે હે ભાઈ બહુ વજન લાગે છે લાકડાનો ભારો ઉતરાવો ને એટલું ઉતારતા નથી આવડતું તું મને મારવા હાટે નાગણી લઈ લેવી હે ઝેરવાળી ના ભાઈ એ નાગડી કાંઈ નુકસાન નથી કરતી અને હું એને તમને મારવા હાટે નથી લઈ આવી ખોટું બોલવા ખોટાડી હે નાગણી કોઈ નુકસાન ન કરે હે કઈ નાગણી એવી હોય કે જેમાં ઝેર ન હોય અને જે મારી ન નાખે હે ખોટાડી ખોટું બોલે તું મને મારવા હાટે નાગણી લઈ આવી છો હે ના ભાઈ હું ઠેકથી ભારો ઉપાડીને આવી છું એ નાગડીએ મને કાંઈ નુકસાન ન કર્યું ખોટું બોલવા મારી આમો હે તું મને મારવા હાટે નાગ લઈ આવી હતી ભેગો ના ભાઈ ખોટું બોલવા તું આ ઝેરીલો નાગ મને મારવા જ લઈ આવી હતી ભાઈ હું ખોટું નથી બોલતી ખોટું બોલવા ભાઈ હું કાંઈ તમને મારવા હાટે કરું તમારી સિવાય આ દુનિયામાં મારું કોણ છે સને આ તારું છે ને જીવન કર નાખવાની જરૂર છે તને બોલતા આવડી ગયું છે કા તો 2 કલાક લાગે લાકડા વીણવા શું ગઈ હતી ના ભાઈ તમે જે મને સિંદરી આપી હતી ને એ તો હળી ગયેલી હતી એનથી છે ને ભારો બંધાતો જ નતો એટલે તું મારા હાટે નાગ લઈ આવી હે બદલો લેવા હાટે ના ભાઈ હું ખોટું નથી બોલતી ભાઈ પૈસા અમારી નજરની સામેથી મને મારવા બેઠી છો તું હે હું તને હાચવું છું એનો બદલો તો આમ ચૂકવા છે ના કોક દી હું છે ને તને મારી નાખીશ કે ક્યાંક મૂકી આવીશ આખી વઈ જા લે મને મારવા બેઠી છે મેં કાંઈ નથી કર્યું હું ખોટું નથી બોલતી ભૂખ લાગી છે બહુ અને રંધાઈ ગયું છે એક કામ કરું ખાઈ લઉં ઓલી દીવડી ભાત બનાવીને ગઈ લાગે છે ભાઈ મને થોડું ખાવાનું આપો ને એ તું ક્યાં અત્યારે ખાવા બેહી ગઈ અરે તું અત્યારે ખાવા બેહી જઈશ તો તે ઓલું જોયું નથી માટકું હાવ ખાલી થઈ ગયું છે પાણી નથી જરી ઘરમાં સટી હોય જા જલ્દી જઈને પાણી ભરવા જા તું આ ખાવા બેહી ગઈ મારી હારો હાર ભાઈ પેલા થોડું ખાઈ લઉં મને બહુ ભૂખ લાગી એ એક ટક ખાઈશ નહીં તો મરી નહીં જા જાને પેલા પાણી ભરી આઈને જા માટલું હાવ ખાલી છે મારા કીધા વિના તારે કરી નાખો જો કામ પર તોય તું મને બોલાય વિના નો રે આ તો થાળી લઈને બેહી ગઈ મારા ભેગે ભેગી
શું જોસ નજર નાખે સામા જા જલ્દી પાણી ભરવા જા ઊભી ઊભી જોવે છે રે પાસી આ શું આ માટલું તો તૂટી ગયેલું છે આમાં પાણી ભરીને ઘરે કેમ લઈ જાઉં હવે તો પાણી રહેતું જ નથી હવે શું કરું હે મેલડી માં અમારી કેવી કઠિનાઈ છે ભાઈએ મને પાણી ભરવા મોકલી હતી પણ આ માટલું તો તૂટી ગયેલું છે હું આમાં પાણી ભરીને કેમ જાઉં પણ જો હું પાણી ભરી નહીં જાઉં ને તો ભાઈ મને બહુ મારશે મારે પાણી ભરીને જાવું જરૂરી છે પણ આ તૂટેલા માટલામાં હું પાણી ભરીને કેમ જાઉં આ માટલામાં તો હું જેવું પાણી ભરું છું એવું વેરાઈ જાય છે અને આટલામાં કોઈ મારી મદદ કરે એવું કોઈ નથી એ મેલડીમાં હવે મારી મદદ ખાલી તમે જ કરી આપશો મારી મદદ કરો માં મારી મદદ કરો જો હું પાણી ભરીને ઘરે નહીં લઈ જાઉં ને તો મારી ભાઈ મને જીવથી મારી નાખશે બેન બેન તું કાર આવેસ શું થયું બેન તું મને વાત કે તો મને ખબર પડશે શું થયું બેન મને મારા ભાઈએ પાણી ભરવા મોકલી હતી પણ આ માટલું તૂટી ગયેલું છે આમાં પાણી નથી રહેતું અને જો હું પાણી ભરી નહીં જાઉં ને તો મારા ભાઈ મને બહુ મારશે
એને મને કીધું તું પાણી ભરીને જ આવજે, પણ આ તૂટેલા માટલામાં હું પાણી ભરીને કેમ જાઉં? બેન, તે પાણી ભરી જોયું? હા બેન, મેં ઘણી મહેનત કરી, પણ આ માટલામાં પાણી નથી રહેતું. બેન, તું સાની રહી જા. જો, રોવાથી તો કાંઈ નથી થવાનું. તું સાની રહી જા, બધું સારું થઈ જાય. બેન, મને તો અહીંયા આગે આગે લગી કોઈ માણસ નથી દેખાતું, તો તમે અહીંયા ક્યાંથી? હું તો અહીંયા પાણી ભરવા આવી હતી, અને મેં તારો રોવાનો અવાજ સાંભળ્યો ને, એટલે હું આલીકોર આવી. બેન, ધીરજ રાખ, હવ હારાવના થઈશ. રવા દ્યો બેન, ખોટી મહેનત કરું માં. મેં ઘણી કોશિશ કરી, પણ એમાં પાણી નથી રહેતું. ખોટી મહેનત કરો માં. જો બેન, તારું માટલું તો આખું પાણીથી ભરાઈ ગયું. આવું કેમ બને? આમાં તો ડેટકો છે. બેન, તારું માટલું જ્યાં ફૂટી ગયું હતું ને, ત્યાં દેડકો બહી ગયો છે, એટલે હવે તારા માટલાનું પાણી વેરાયશે નહીં. બેન, હવે તું જરાય ચિંતા કરમાં. આ પાણીથી ભરેલું માટલું હવે તું તારા ઘરે લઈ જા. હા બેન, સાચી વાત છે. દેવડી ગઈ છે તો ક્યારની હશે લગી આવી કેમ નહીં? પાણી ભરીને તો એ આવી આગવાની છે જ નહીં, કારણ કે માટલું તો મેં પહેલાથી જ ફૂટેલું આપ્યું હતું એને, પણ હશે લગી આવી કેમ નહીં? લાગે છે હવે ગઈ. બીકની મારે લાગે છે હવે આવશે જ નહીં. લે આ તો દેવડી આવી લેવતું એવું લાગે છે. આ દેવડી પાછી ઘરે કેમ આવી? અને માટલું એના માથા ઉપર છે,
લાગે છે પાણી ભરીને આવી લેતું હોય એવું લાગે છે. હવે આવી. હા ભાઈ, પાણી ભરી આવી. પાણી ભરી આવી તું? આ પાણી ભરી કેમ આગે? મેં તો માટલું ફોડીને આપ્યું તું. માટલામાં ડેટકો ભરી લઈ આવી તું? હે? આ ડેટકા અને નાગ ને તું શું આ જીવ જંતુ લઈ મને મારવા બેઠી છો? ના ના ભાઈ, તમે જે મને માટકું આપ્યું હતું ને એ તો તૂટી ગયેલું હતું. એ તો સારું કર્યું, એ ડેટકો અંદર બહી ગયો ને તો પાણી હું ભરીને આવી. નકર હું એમાં જેવું પાણી ભરતી હતી ને એવું બધું પાણી વેરાઈ જતું હતું. માટલું ફૂટી ગયું તું એટલે તું શું ડેટકો લઈ આવી? હે આ ઘરે ઈ ડેટકા વાળું પાણી તું મને પીવડાવવા માંગે છે? ડેટકા વાળું જે વાળું પાણી પીવડાવીને તને એમ કે આ મરી જાય અને હે ને છુટકારો મળે તને મારાથી, એમ ને? તું શું કરવા બેઠી છે મને નથી ખબર? હે મને મારવા માટે કરે છે એમ બધું? તું મને મારવા માંગે છે? મને મારવા કરે તું? વઈ જા મારી નજરની સામે. તું મને મારતી પેલા હું તને ન માર નાખું? ના આમ ઊભી થવા માંડ. હવે પાપોલિયા પાડતી નહીં. આ ભાગતી થા, કામ કરવા માંડ. જા પેલા એવા કામ કરે, મને મારવાની કોશિશ કર અને પછી તું પાપોલિયા પડવા બેસ. હે આ નીકળવા જા, આમ કામ કરવા માંડ. જા જા વાવા, આમ નીકળવા માંડ. આનું મારે કાક તો કરવું જ પડશે. આમ નામ રહેશે ને તો એક દી મને મારીને રહેવાની, જરૂર મારીને રહેવાની. ફૂટેલું માટલું દીધું તું તોય પાણી ભરી આવી. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. કઈ બાજુ? આલ્યો આ જો લુગડા ભેગા થઈ ગયા છે, જાઓ ધોવા. અને આ જો આ થોરી હબાણ જેવી હાડી છે મારી, એમાં જરી કઈ ડાઘ ન થાવ જોઈએ, બગલા જેવી કરીને દેવાની છે. સાંભળ્યું ને? કાનમાં ઘૂસ્યું ને કે હું કીધું? આ હાડીમાં જરા કઈ ડાઘ થયા કાપીને કડકા કરી નાખીશ. હો જા હવે. ધીરે ધીરે પર કામે કરતા નથી આવડતું હરકા. હાઈસ લે, ફઈની હાડી તો ધોવાઈ ગઈ છે. હવે જલ્દી હુકાઈ જાય ને તો ભેગી કરીને દઈ દઉં પાછી. તો જો આને તો જો આ હાડી ધોઈને ને બગલાની પાંખ જેવી કરી નાખી છે. એક કઈ ડાઘ નથી રહેવા દીધો. ચમકાવીને અસલ મજાની ધોરી ધોરી પખ જેવી કરીને ને હુકવી છે. હવે આ આમ નામ કદાચ ધોયેલી બગલાના પાંખ જેવી હાડી લઈને આવશે ઘરે તો શું હું એને કહીશ? વઢીશ કેમ એને? એનો વાક કેમ કાઢીશ? સારું કર્યું હું આ લઈ આવી. હવે આ કલર રહ્યો ને આ હાડીમાં નાખી દઉં અને પછી જો એની વાત છે આ હાડી ડાઘવાળી થઈ જાય
પછી હું એની ખબર લઉં. આસુ, આ ભાઈની હાડી તો કલર વાળી થઈ ગઈ છે. મેં તો હજી હમણાં ધોઈને મૂકી. આખી હાડી બગડી કેમ ગઈ? ભાઈ તો મને બહુ મારવાના. એ માતાજી, આવું બધું શું મારી હારે થાય છે? હવે મારે શું કરું? આ ભાઈ જોઈ જાય તો શું થાય? મારી હાડી તે ધોરી બગલાના પાંખ જેવી કલરવાળી કરી નાખી હે? ના ના ભાઈ, મેં નથી કરી ભાઈ. અરે તે નથી કરી તો કોણે કરી છે? મેં તને ના પાડી હતી કે મારી આ ધોરી હાડીમાં એક જરાય ડાઘ ન થાવો જોઈએ, અને તોય તે સાય કરીને મારી હાડી આખી કલરવાળી કરી નાખી ને. ના ના ભાઈ, મેં કાંઈ નથી કર્યું. મેં તો હાડી ધોઈને મૂકી દીધી હતી. મને નથી ખબર આ કલર ક્યાંથી આવ્યો ભાઈ. મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. હવે છે ને મારે તને રાખવાની જ નથી થાતી. તું બહુ છે ને પાપણી છો, અભાગણી છો. મારા ઘરમાં તારા પગ હવે થાવા જ ન જોઈ. હવે છે ને હું તને આજથી મારા ઘરમાંથી કાઢું છું. તું છે ને જેટલું કામ કરે છે બધું બગાડી જ નાખે છે, અને કાં તો કાં મને મારવાના પ્લાન બનાવે છું. એટલે હવે છે ને મારે તને ઘરમાં રાખવાની જ નથી થાતી. મારી હાડી કેવી અસલ મજાની થોડી પખ જેવી હતી તે બગાડી નાખી. ના ના ભાઈ, ભાઈ મેં કાંઈ નથી કર્યું ભાઈ. મારી વાત તો સાંભળો ભાઈ. ભાઈ ભાઈ, મેં કલર વાળી નથી કરી ભાઈ હાડી. તું હવે છે ને પાછી ઘરે આવતી ને હો. તું ગમે ત્યાં જા, હવે પાછી ઘરે આવતી નહીં. મારી હાડી બગાડી નાખી અને તને કામ એકે આવડતું નથી, કાઈ નહીં. મને મારવા બેઠી શકશું? તારા આ ભાગડા પગ છે ને પાછા ઘર કોર વાળતી નહીં. જા વઈ જા આમ ક્યાંક. ના 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 ભાઈ, મેં તને કીધું ને. હું ક્યાં જઈશ ભાઈ? ભાઈ મારી વાત તો સાંભળો. તમને ખબર છે મારું કોઈ નથી. હું ક્યાં જઈશ ભાઈ? પાણી મને કોક આપો. પાણી. ચક્કર આવે છે મને. પાણી. પાણી. ચક્કર આવે છે મને. પાણી.
હે માતાજી, આ શું થઈ ગયું? એ રિક્ષાવાળા ભાઈ, બેન બેન બે દીથી ખાધું નથી, કઈક રોટલો હોય તો આપો ને. અરે બેન, ક્યાં અત્યારમાં ફોનમાં આવી ગયા? એક તો હવાની રિક્ષા નથી મળતી. આમ આગળ જાઓ, આગળ. આવા તો દીમાં કેટલાય આવતા હોય, અમારે કેટલાક ને દેવું? રિક્ષા બેન બેન કોણ છે? બેન કઈક ખાવાનું હોય તો આપો ને. હા, દઉં હો. દિવ્યા, દિવ્યા, આ માંગવા વાળા બેન આવ્યા છે. આપણા ઘરે રોટલી વધી છે ને, એ લેતી આય. લઈ આવે હો હમણાં. આલ્યો, કોને જોઈશે? આ બેન જો ને માંગવા વાળા છે. આલ્યો બેન. ઉભા રહ્યો તો. ભાઈ, હે દિવ્યા, શું કીધું તે? આ મારા ભાઈ છે. હે? ભાઈ, તમે જ છો ને ભાઈ? દિવ્યા દિવ્યા તો ભાઈ, તમારી હાલત. દિવ્યા બેટા તું આયા? દિવ્યા દિવ્યા આ શું થયું ભાઈ તમને? ભાઈ, તમારી આવી હાલત કેમ થઈ ગઈ? અરે દિવ્યા, જે દીની મેં તને મારા ઘરેથી કાઢી છે ને, તે દીનું મારું ઘર બાર પૈસા બધું લૂંટાઈ ગયું. મારી પાસે હવે કોઈ નથી દિવ્યા. અને ઉપરથી જો ને આ કોટ જેવું ઉપડી પડ્યું છે, આખા શરીરમાં પીડા થાય છે, લાય બરે છે લાય. અને મારું આવું શરીર જોઈ મને કોઈ ખાવા રોટલો નથી આપતું. ભૂખની મારે અને આ પીડામાં હું તલવલું છું. શેરીએ શેરીએ ગલીએ ગલીએ પાટકું છું. ભાઈ, પણ આવું બધું અચાનક કેમ થઈ ગયું? મને કાંઈ ખબર નથી પડતી દિવ્યા. મને લાગે છે કે મેં તારી ભક્તિનો અનાદર કર્યો હતો ને, એટલે તારા માતાજીએ મને આ પીડા આપી છે. ભાઈ, આટલું બધું થઈ ગયું, તમે મને જાણે ન કરી? તમારે મને કેવું તો ખરા ને? અરે દિવ્યા, કયા મોઢે હું તારી પાસે આવું?
જ્યારે તું નોંધારી અને એકલી હતી ત્યારે તો મેં તને ધક્કા મારી મારીને મારા ઘરેથી કાઢી હતી. તારી એક વાત નથી સાંભળી. અને પછી હું કયા મોઢે તારી પાસે આવું? ના ભાઈ, એમાં તમારો કઈ વાંક નથી. એ બધું મારે જ જોવાનું લખ્યું તું. એ તો મારા જ કર્મની કઠિનાઈ હતી એટલે એ બધું થયું હોય. તમે જ્યારે મને ત્યાંથી ઘરથી બહાર કાઢી મૂકી હતી ને ત્યારે મને આ નિકિતા માસી મળ્યા અને મને એના ઘરે લઈ આવ્યા અને ત્યારના એ જ મને હાચવે છે. ના દિવ્યા ના, આ તો મારા કર્મની કઠણાઈ છે. મેં તારી ભક્તિનો અનાદર કર્યો તો ને એટલે માતાજીનો કોપ મારા પર ઉતરો છે. ના ભાઈ, એવું ન હોય. માતાજી પાસે તો બધા હરખા જ હોય. હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો માતાજી હવે તમને જરૂર માફ કરી દે. હું માતાજી પાસે તમારી સાથે પ્રાર્થના કરીશ કે તમને જલ્દી સારું થઈ જાય. મેલડીમાં બધું સારું કરશે ભાઈ. તમે ઉપાધિ કરો માં. દિવ્યા, તું કેટલી દયાળુ છો. મેં તારા કેટલું કર્યું, કેટલા અત્યાચાર કર્યા, તોય તું મારા માટે પ્રાર્થના કરે. ભાઈ, તમે ઉપાધિ કરો માં. હું તમને આવી હાલતે એકલા નહીં મૂકું. હું તમારી હારે જ રહીશ. માસી, આ મારા ભાઈ છે અને આવી હાલતે હું મારા ભાઈને એકલા નહીં મૂકી શકું. જો તમે કહો તો મારા ભાઈને હું આ ઘરમાં રાખવા માંગુ છું, મારી હારે. હું એની સેવા કરવા માંગુ છું. અરે હા દિવ્યા, મેં ક્યાં ના પાડી. જેવું આગળ તારું છે એવું તારા ફઈનું પણ છે. તમે બેય મારા ઘરમાં રહ્યા ગો. હાલ, તારા ફઈને ઘરમાં લઈ આય. હાલ હાલો બેન, હાલો. તથાસ્તુ.